નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. ગુજરાતના મહેમદાબાદ શહેરની પવિત્ર ધરતી પર વાત્રક નદીના શાંત કિનારે વસેલું છે એક દિવ્ય અને શ્રદ્ધાભર્યું સ્થાન. એ છે સિદ્ધિવિનાયક મંદિર મહેમદાબાદ. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ હજારો ભક્તોની આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે. સિદ્ધિવિનાયકનું નામનું મહત્વ શું છે? સિદ્ધિવિનાયક નામ પોતે જ બહુ ઊંડો અર્થ ધરાવે છે. સિદ્ધિ એટલે સફળતા અને વિનાયક એટલે વિઘ્નોને દૂર કરનાર દેવ, અર્થાત ભગવાન ગણેશજીનું આ સ્વરૂપ. એવું માનવામાં આવે છે કે ભક્તોના જીવનમાંથી તમામ અડચણો દૂર કરીને તેમને સફળતા તરફ દોરી જાય છે. મહેમદાબાદના આ મંદિરમાં ભગવાન ગણપતિને ખાસ આ સિદ્ધિવિનાયક સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના કારણે ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. આપણે જાણીશું મંદિરનો ઇતિહાસ અને સ્થાપના વિશે. સ્થાનિક લોકો અને વૃદ્ધોના જણાવ્યા મુજબ આ મંદિરનું નિર્માણ આશરે 20મી સદીના મધ્યકાળમાં કરવામાં આવ્યું હતું. જો કે આ અંગે ચોક્કસ લેખિત ઐતિહાસિક પુરાવા મર્યાદિત છે, પરંતુ લોકકથાઓ અને પરંપરાઓ મુજબ આ સ્થાન શરૂઆતથી જ આધ્યાત્મિક ઉર્જા ધરાવતું માનવામાં આવે છે. એક ખાસ માન્યતા અનુસાર અહીં પ્રગટ કરાયેલ દિવ્ય જ્યોત શ્રી સિદ્ધિવિનાયક મંદિર મુંબઈ સાથે સંકળાયેલી માનવામાં આવે છે, જે આ મંદિરની પવિત્રતાને વધુ વધારતી ગણાય છે. આ મંદિરમાં ભક્તો ખાસ કરીને પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગો પહેલા દર્શન કરવા આવે છે. નવા વ્યવસાયની શરૂઆત, લગ્ન માટે શુભ આશીર્વાદ, નવા વાહન અથવા ઘર ખરીદી માટે, પરીક્ષા અથવા કારકિર્દી માટે પ્રાર્થના કરવામાં આવે છે. માન્યતા છે કે અહીં કરેલી પ્રાર્થનાઓ ઝડપથી ફળ આપે છે અને જીવનના વિઘ્નો દૂર થાય છે. આ મંદિર ખાસ કરીને નીચેના દિવસોમાં ભક્તોની ખચાખચ ભીડ જોવા મળે છે. ગણેશ ચતુર્થી, સંકટ ચતુર્થી, ખાસ કરીને અંગારિકા ચોથ, મંગળવારે આવતી સંકટ ચતુર્થી, શ્રાવણ માસ દરમિયાન આ દિવસોમાં હજારો ભક્તો દૂર દૂરથી અહીં દર્શન માટે આવે છે. મંદિરનું વાતાવરણ અને આધ્યાત્મિક અનુભવ. વાત્રક નદીના કિનારે આવેલું આ મંદિર એક શાંત અને પવિત્ર વાતાવરણ આપે છે. અહીં પહોંચતા જ ભક્તોને એક અલગ જ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. ઘંટોના નાદ, આરતીનો વિઘ્ન અને ભક્તોની શ્રદ્ધા, આ બધું મળીને એક આધ્યાત્મિક માહોલ બનાવે છે, જે દરેકને આધ્યાત્મિક શાંતિ આપે છે. મહેમદાબાદનું સિદ્ધિવિનાયક મંદિર માત્ર એક મંદિર નથી, પરંતુ તે શ્રદ્ધા, વિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર છે. અહીં ભગવાન ગણપતિ પોતાના વિઘ્નહર્તા સ્વરૂપે ભક્તોના જીવનમાં પ્રકાશ લાવે છે અને તેમને સફળતાની દિશામાં આગળ વધારવા માટે આશીર્વાદ આપે છે. જો તમે ક્યારેય ખેડા જિલ્લો અથવા મહેમદાબાદ નજીક હોવ તો આ પવિત્ર સ્થાનની મુલાકાત લેવી એક અનોખો અને શાંતિમય અનુભવ બની રહે છે. જો તમે આવા જ વિડીયોને પસંદ કરતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.